સુરતના યુવાનોનું પ્રેરણાદાયી માનવતાભર્યું અભિયાન એટલે કે જૂના કપડાં નવી દિવાળી. સુરત શહેર હંમેશા માટે તેના ઉદ્યોગ અને વેપાર માટે જાણીતું છે, પરંતુ અહીંના યુવાનોની સંવેદનશીલતા અને માનવતા પણ એટલી જ પ્રશંસનીય છે. આ દિવાળીના તહેવારને ખરા અર્થમાં સૌના માટે પ્રકાશમય બનાવવા માટે સુરતના યુવાનોના સંગઠન યુથ ફોર પીપલ દ્વારા એક પ્રેરણાદાયી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા લોકો પોતાના જૂના સારી સ્થિતિમાં હોય તેવા કપડાં એકત્રિત કરી યુથ ફોર પીપલમાં જમા કરાવે છે અને યુથ ફોર પીપલની ટીમ દ્વારા આ કપડાને નવા રૂપ આપી છેવાડાના ગરીબ ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં વિતરણ કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે, જેથી તે લોકોને દિવાળી પણ સુધરી શકે. યુથ ફોર પીપલ છેલ્લા 4 વર્ષથી આ સેવાકીય કાર્ય અવિરતપણે કરી રહ્યું છે. આ સંસ્થાનું લક્ષ્ય માત્ર કપડાનું વિતરણ કરવાનું નહીં, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોના ચહેરા પર તહેવારની અનોખી ખુશી લાવવાનું છે. એકત્રિત કરાયેલા આ કપડાનું વિતરણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના આદિવાસી અને સ્લમ વિસ્તારોમાં કરવામાં આવે છે. આમાં ડાંગ, આવાહ, સોનગઢ, વ્યારા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ગામડાઓમાં રહેતા પરિવારો માટે એક જોડી કપડું પણ મોટી રાહત લાવી શકે છે. ગત વર્ષે 1 લાખથી વધુ કપડાનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ સંસ્થાએ આનાથી વધુ લોકોને મદદરૂપ થવાનો અને વધુમાં વધુ ગામડાઓ સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે. આ સંસ્થા દ્વારા સુરતના તમામ નાગરિકોને હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના કબાટમાં રહેલા જૂના પણ પહેરવા લાયક કપડાનું દાન કરીને આ માનવતાના અભિયાનમાં સક્રિયપણે જોડાય. તમારું એક નાનું યોગદાન કોઈ પણ ગરીબ બાળક કે પરિવારની દિવાળીને સાચા અર્થમાં સુધારી શકે છે. आपका नाम और कहाँ से आए? मेरा नाम सेजल है और मैं अल्थान से आई हूँ। और कहाँ पे आए हो? मैं यूथ फॉर पीपल के स्टॉल पे आई हूँ, जहाँ पे हम यूज्ड क्लोथ्स, फुटवेयर डोनेट कर सकते हैं फॉर द पीपल जिनको इस चीज का नीड है। जी, ये आपको इसका मोटिव कहाँ से मिला, कैसे आपको ये पता चला? मेरी मम्मा ने ये स्टॉल देखा था और उन्होंने ये चीज इंसिस्ट की थी कि हमें यहाँ आके डोनेट करना चाहिए। आप दूसरे लोगों को क्या मैसेज देंगे? मैं बाकी सबसे भी यही रिक्वेस्ट करूंगी कि आप भी आइए, डोनेट कीजिए यहाँ पे, सो दैट जो लोग इन नीड है उनकी भी दिवाली हम और हैपनिंग बना सके। આપનું નામ? મારું નામ ચંદન સિંહ રાજપૂત છે. હું યુથ ફોર પીપલના પ્રેસિડેન્ટ છું અત્યારે. હાલ કયા પ્રકારની આપના દ્વારા કામગીરી કરવામાં આવે છે? અમે બધા જૂના કપડાઓ જે છે લોકો પાસેથી કલેક્ટ કરીને અને એ આવા ડાંગ, કપરાડા તાલુકા જેવા જે ટ્રાઇબલ એરિયાઓ છે ત્યાં સર્વે કરીને ત્યાં અમે વેચવા જઈએ છીએ. જી, આ પ્રેરણા કેવી રીતે મળી અને હાલ સુધી ક્યાંથી લોકો આને ઓપરેટ કરે છે? અમે સર્વે જ કરતા હતા. પ્રેરણા તો અમે બધા ગ્રુપ છે જે મેમ્બર્સ સ્ટાર્ટિંગના જે 5 વર્ષથી અમે સ્ટાર્ટ કરેલો છે તે બધા લોકો સાથે વાત કરતા હતા. હવે અમે ત્યાં બધા ફરવા જઈએ તો અમને ખબર પડે છે કે ત્યાં ઘણી બધી સુવિધાઓ છે જે પહોંચી નથી શકતી ત્યાંના ગામોમાં. એટલે એ ટાઈપ અમે સર્વે કરીને પછી ત્યાં સુધીનું અને અહીંયાથી અમને આઈડિયા આવ્યું કે જૂના કપડાઓ લોકો દિવાળીના ટાઈમ પર બધા જ કાઢતા હોય છે, તો એ પછી અમે આ રીતનું બનાવ્યું અને ટ્રાય કર્યું. હવે દર વર્ષે વધ્યા કરે છે. કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ કરો છો? છેલ્લા 4 વર્ષથી અમે કરી રહેલા છે. આ અમારો 5મું વર્ષ છે. ગઈ વખતે કેટલા લોકોને એવી રીતે કપડાં પહોંચ્યા હતા? અમારી પાસે જે કલેક્શન હતું તે 1,30,000ની આસપાસનું હતું. એટલે અમે ત્યાં 18 થી 19 ગામો સુધી પ્રોપર રીતે ત્યાં બધા વેચીને આવ્યા હતા. સુરતમાં કઈ કઈ જગ્યાઓ પર આપણા સ્ટોલ લગાવવામાં આવે છે? સ્ટોલ તો અમારો અહીંયા જ છે, પણ સુરતમાં ઘણી બધી જગ્યાઓ છે. અમારા ટીમ બધા કામ કરે છે કે આપણે સોસાયટીઓમાં પણ મૂકી દઈએ છીએ અને જે જગ્યા પર ઈચ્છાપુર છે, અમારા ઈચ્છાપુરની ટીમ છે, અડાજણમાં બી છે, તો એ પ્રમાણે કલેક્ટ કરીને અહીંયા લઈને આવે છે. કેમ તો બસ આ એક જ જગ્યા પર છે વેચવાનું. જે લોકો વધુમાં વધુ આનાથી પ્રેરિત થાય અને આપણે આ કાર્યમાં સહભાગી બને એ બાબતે શું કહેશો? એ જ કે જે કાઢે છે લોકો કપડાઓ ને એ લોકોનું અનયુઝ વસ્તુઓ અમે યુઝમાં આવે છે, તો એટલા માટે બધા જોડાઓ, એકબીજાને શેર કરો, સ્ટોરી મૂકો, એકબીજાને કોલ કરીને કહો, એટલે વધારે વધારે અમારી પાસે કપડાઓ, ટોયસ કે જે બી તમારી અનયુઝ વસ્તુઓ છે એ અમારી પાસે પહોંચે અને એને અમે જરૂરતમંદ સુધી પહોંચાડી શકીએ. હાલ દિવાળીનો સમય છે તો શું કહેશો? દિવાળીના સમયમાં એ જ કે આપણે બીજાનો દિવાળી સારું બનાવીએ, જે રીતે અમે બધા ટીમ મળીને કરીએ છીએ. આપને બી વિનંતી છે કે આપ લોકો બી સૌ અમને આ સપોર્ટ કરો અને અમે એ રીતે પહોંચાડી શકીએ તમારા કપડા. મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે અમારી એટલે બીજા લોકોની દિવાળી બનાવવા માટે, સારી બનાવવા માટે બધા લોકો અહીંયા અમારી સાથે ભેગા થઈને અને કાર્ય કરે.